જય શ્રી રામ. પરમાત્મા એટલે શું? પરમાત્મા કોને કહેવાય? અખંડ, જે ખંડિત ના થાય તે અખંડ. અનંત, એટલે એની કોઈ સીમા નહીં, આકાશની કોઈ સીમા નથી, એવી રીતે અનંત. સૂક્ષ્મ, કે નરિયાદ આંખે ના દેખાય તે સૂક્ષ્મ. અવિનાશી, જેનો નાશ નથી. સંતોએ અલગ અલગ નામે આત્માને સમજાવવા કોશિશ કરી છે અને સમજાવી છે. અખંડ, અવિનાશી, અનંત, આ બધો અર્થ એક જ થાય. નિરંજન, નિરાકાર. નિરાકાર, તેનો આકાર નથી, કોઈ પ્રકારનો આકાર નથી, અને જેનો કોઈ પણ ગુણ નથી. નિરાકારના અર્થ પાછા બે થાય. નિરાકાર એટલે નીરનો આકાર, નીર એટલે પાણી, પાણીનો કોઈ આકાર હોય ને. પણ નિરાકારની સાથે નિરંજન, નિરાકાર આવે, જેનો આકાર નથી, એને કોઈ પ્રકારનો લોભ લાલચ હોય ને, તે નિરાકાર. ફક્ત તેની અનુભૂતિ કરવાની, ફક્ત ને ફક્ત તેના દર્શન કરો. વાણી, શબ્દ ત્યાં ટૂંકા પડે છે, તેનું વર્ણન થઈ શકે એમ નથી. અનુભૂતિ કરવાની વાત છે. અખંડ છે, અનંત છે, અવિનાશી છે, તેને ઓળખવા જરૂર છે ભક્તિ માર્ગમાં. ગંગા સતી કીધું, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. ભ્રમણાને ભાગ્યા વિના લક્ષ ચોરસ નહીં. આ ભ્રમણા છે એને ભાગવાની. ખોટી ભ્રમણાઓમાં ફસાયા તો આત્માના દર્શન ના થાય. આત્માના દર્શન કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે, ક્રિયાઓ, કર્મ કરવા પડે, નામ જપ કરવા પડે. નામના આધારે પરમાત્માના દર્શન થાય. ગુરુએ આપણને જે પણ નામ આપ્યું હોય તેનું સમજી વિચારી અને તેનું ભજન કરો. ભજનના માધ્યમથી જ પરમાત્માના દર્શન થાય. જેટલા જેટલા સંતો થઈ ગયા તે નામના આધારે થઈ ગયા. નામ ને સમજ્યા, જાણ્યા એટલે ભક્તિ પૂરી. વચન જાણવું અને સર્વે જાણવું, કરવું ના પડે કંઈ. આ વચન, એ મંત્ર, નામ ને જાણી લીધું, સમજી લીધું, ઉપયોગ કરી લીધો, દર્શન કરી લીધા પરમાત્માના, પૂરી વાર્તા. પછી કોઈ ઈચ્છા રહેતી જ નહીં. માટે ભક્તિ માર્ગમાં આત્માના દર્શન કરવા એ છેલ્લી વાતો છે, અને શ્વાસામાં ભજન કરવું એ પણ છેલ્લી વાતો છે. સંતોના આશીર્વાદ, સદગુરુના આશીર્વાદ અને સત્યગુરુ એટલે પરમાત્માના આશીર્વાદ વગર પરમાત્મા સુધી પહોંચાતું નથી અને એના દર્શન થતા નથી. આપના સુરેન્દ્રદાસના જય શ્રી રામ.